સુરતમાં માંડવીમાં ધર્માંતરણ મામલે વધુ એક શિક્ષકની ધરપકડ કરવામાં આવી। રાકેશ વસાવા નામના શિક્ષકે ઝડપી વધુ તપાસ હાથ ધરવામાં આવી। ખાનગી શાળામાં અંગ્રેજી શિક્ષક તરીકે બજાવતો હતો ફરજ। ધર્માંતરણ માસ્ટરમાઇન્ડ રામજી ચૌધરીનો મનાય છે ખૂબ જ ખાસ। ધર્માંતરણ માટે આવતા ફંડ અને ખર્ચનો તમામ હિસાબ રાખતો, કોનું ધર્માંતરણ કોની પાસે કરાવવું તે જવાબદારી નિભાવતો હતો આરોપી। એક સાથે 20 લોકોના ધર્માંતરણમાં આરોપીની સંડોવણી બહાર આવી છે। માંડવી ધર્માંતરણ કેસમાં અત્યાર સુધીમાં 4 શિક્ષક અને એક તબીબની ધરપકડ। સકંજામાં આવેલા શિક્ષક રાકેશ વસાવા ધર્માંતરણના માસ્ટરમાઇન્ડ રામજી ચૌધરીના રહસ્ય સચિવ તરીકે પણ ઓળખાય છે। અગાઉ યોજાયેલી 3 દિવસીય કાર્યક્રમમાં તેની મુખ્ય ભૂમિકા રહી, ત્યારે તેની ધરપકડ બાદ વધુ રહસ્યો સામે આવવાની શક્યતા છે। હાલ તે 5 દિવસના રિમાન્ડ પર છે। રાકેશ ચંદુલાલ વસાવા રહે અંબાપુર નિશાળ ફળિયું માંડવી નાઓને પણ ધરપકડ કરી અને દિન 5ના નામદાર કોર્ટમાંથી રિમાન્ડ મેળવવામાં આવેલા છે। આ આરોપી હાલ રિમાન્ડ હેઠળ છે, એની વિગતે પૂછપરછ ચાલુ છે। આ કામના જે આ હાલના આરોપી છે એ પોતે MA BEdનો અભ્યાસ કરેલો છે અને ખાનગી શાળાની અંદર અંગ્રેજી શિક્ષક તરીકે નોકરી કરી રહેલ છે। આ જે આરોપી છે રાકેશ ચંદુલાલ વસાવા, એમનો આમાં રોલ એ પ્રકારનો છે કે એ મુખ્ય આરોપી રામજીભાઈ ખલપાભાઈ ચૌધરી છે, એમના ખૂબ અંગત અને વિશ્વાસુ છે અને એમના ત્યાં અવારનવાર જાય છે અને વિવિધ ધાર્મિક પ્રોગ્રામો છે એની અંદર હાજરી આપે છે।